શિયાળબેન જંગલમાં પાણી પીવા ગયા. નાની તળાવડી હતી અને તળાવડીએ દરરોજ પાણી પીવા જાય. ત્યાં આગળ બગલાભાઈ એક હતા, એ દરરોજ પાણી પીવા આવે અને તળાવમાંથી, નાની તળાવમાંથી પેલા જીવડા લઈને ખાય ચાંચમાં ભરીને અને મજા કરે. આ દરરોજ બે ભેગા થાય એટલે ભાઈ એ બેને તો મિત્રતા થઈ ગઈ. શિયાળબેન કે ઉકાવ ઉકાવ બગલાભાઈ કેમ છો, મજામાં ને? બગલાભાઈ કે બાક 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 શિયાળબેન, બાક બાક ઓ શિયાળબેન હું મજામાં છું. એમ કરીને પાછા બે છૂટા પડે. એમ કરતાં કરતાં ભાઈ બેની ભાઈબંધી થઈ. તો ભાઈબંધ થયા મિત્ર એટલે એકબીજાને ઘેર બોલાવે. તો શિયાળબેને કહ્યું કે તમે મારા ત્યાં આવશો જમવા? તો કે સારું આવીશું. શિયાળબેને આમ તો લુચ્ચા હોય ને, શિયાળ લુચ્ચું પ્રાણી હોય એટલે શિયાળબેને તો બગલાભાઈને પોતાના ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું, નોતરું આપ્યું અને નોતરામાં સરસ મજાની ખીર બનાવી. ભાઈ એ ખીર થાળીમાં પીરસી અને બગલાભાઈ આવ્યા હતા કયાના સમય પ્રમાણે આવીને બહાર બેઠા હતા. બગલાભાઈ, શિયાળબેન કહે છે કે બગલાભાઈ ચાલો ઉકાવું, આપણા માટે ખીર તૈયાર થઈ ગઈ છે, હવે આપણે બે ખાઓ. બગલાભાઈ આવ્યા. ભાઈ હવે થાળી હોય અને એમાં ચાંચ લાંબી હોય તો બગલાભાઈને 2-5 દાણા ખીરના હાથમાં આવે. શિયાળ તો ભાઈ મોઢું બટકાડે તો લપ લપ ખાવા મંડી પડે. શિયાળબેન બગલાભાઈએ ખાવાનું ચાલુ કર્યું. બગલાભાઈએ 2 ચાંચો આમ તેમ કરી અને થોડુંક જ હાથમાં આવીને ખાધું. શિયાળબેન તો લાવું માર્યું, વાવ 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 બધું ચાટીને ખાઈ ગયું. ભાઈ બગલો ભૂખ્યો રહ્યો. બગલો કહે છે મારું બેટું શિયાળ મને છેતરી ગયું. બગલો કહે છે મારે હવે શિયાળબેન તમારે મારે કાલ ત્યાં જમવા આવવાનું. તો કે સારું આવીશું. ભાઈ બગલાભાઈએ તો ખીર બનાવી અને એના માટે લોટો આવે ને, લોટો એવો લોટા જેવો આમ કુંજો તૈયાર કર્યો, સાંકડો, મય મોઢું ના પહેરે અને ખીર ઊંડી હોય એવો લોટોની આમાં ખીર કાઢી. શિયાળબેનને કહે શિયાળબેન ચાલો જમવા, ખીર થઈ ગઈ છે. ભાઈ શિયાળબેન જમવા આવ્યા. બગલાભાઈએ તો ચાંચ બોરી અને લોટા જેવો કુંજો હતો ઊંડો, એમાંથી ખીર ખાવા મળી. ખીર ખાવા મળી. શિયાળબેન તો આ મોઢું બટકાડવા જાય પણ ઉપરથી મોઢું અંદર પહેરે નહીં અને ખીર હાથમાં આવે નહીં. બગલાભાઈએ ધરાઈને ખીર ખાધી અને શિયાળબેન ભૂખ્યા પાછા ગયા. બગલાભાઈ કહે છે શિયાળબેન ખીર કેવી લાગી, મજા આવી ને? શિયાળ કે હું કહું, હું ભૂખ્યો રહ્યો, તમે બધી ખીર ખાઈ ગયા. તા કહે છે હું તમારે ત્યાં આવ્યો તો તા હું ભૂખ્યો રહ્યો હતો, આજે તમે ભૂખ્યા રહ્યા. જેવાની સાથે તેવા, તમે કર્યું એવું મેં કર્યું. આવજો મિત્રો, લાઈક કરજો, શેર કરજો, વાર્તા સાંભળવા માટે ફરી તૈયાર રહેજો.